તો સાહેબ અહીંયા પહેલા મહિનાની એક્સપાયર્ડ દવા કઈ રીતની રહે? ભાઈ જો મારી વાત, હા હા. આ બધું છે ને બનાસકાંઠામાં સરકારી આરોગ્ય સેવાઓની પોલ ફરી એકવાર ખુલ્લી થઈ છે. ડીસા તાલુકાના કુચાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર PHCનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં એક્સપાયરી ડેટવાળી દવાઓનો જથ્થો જોવા મળી રહ્યો છે. એક જાગૃત નાગરિક દ્વારા બનાવવામાં આવેલા આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે દવાઓનો સ્ટોક રાખવામાં આવ્યો છે તે પૈકીની કેટલીક દવાઓ તો 1 વર્ષ પહેલા જ એક્સપાયરી થઈ ગઈ છે. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જગાડ્યો છે. ગંભીર બાબત એ છે કે 2 દિવસ પહેલા જ દાંતાની સરકારી હોસ્પિટલમાં દર્દીને એક્સપાયરી ડેટવાળી બોટલ ચડાવવાનો કિસ્સો સામે આવ્યો હતો અને હવે કુચાવાડામાં સામે આવેલી આ બેદરકારી દર્શાવે છે કે આરોગ્ય વિભાગ દર્દીઓના સ્વાસ્થ્ય સાથે કેટલો ગંભીર ખેલ રમી રહ્યું છે. શું જિલ્લા આરોગ્ય તંત્ર આ બાબતે કોઈ તપાસ કરશે અને જે જવાબદાર અધિકારીઓ કે કર્મચારીઓની ભૂલ છે તેમની સામે કયા પગલાં લેવામાં આવશે, તે હવે મોટો સવાલ છે. લોકોમાં વ્યાપેલી આ નારાજગી અને ડરને જોતા તંત્ર દ્વારા તાત્કાલિક નિષ્પક્ષ તપાસ થવી અત્યંત આવશ્યક છે. તો સાહેબ અહીંયા પહેલા મહિનાની એક્સપાયર્ડ દવા કઈ રીતની રહે? ભાઈ જો મારી વાત, હા હા. આ બધું છે ને ફાર્માસિસ્ટનું છે. હા હા. એને બધું જોયું છે ને પણ એની મેડિકલ રીતે- ઓફિસર તરીકે તો આપણે મારે કાયમી ના જોવાનું હોય. હા. મેં એને કહી દીધું છે કે ભાઈ તમારે જે તે હોય ને એ બધું જોઈ અને 100 એક્સપાયરી દવા હોય ને જેનું સરકાર પણ એ તો તમે જ જોયું પહેલા મહિનાની એક્સપાયર્ડ દવા હું તો હતી. કોઈ માર તો તમે જ કીધેલું, જોયું છે ને કોઈ અહીંયા. વાત નહીં. મેં તો કોઈ દાડો ક્યારેય નથી. એમ નહીં, આ તો પોતે ઠીક છે, તમે જોયું ના જોયું અને ડાયરેક્ટ આપી દીધું હોય તો ના, પણ એ તો જોવા જ શું કરે, પેલી બેન રજા હોય છે, બીજું કોઈ કશું નહીં. મારે તો એક જ બાબત, કોઈની ઇન્જેક્શન આલો ને તોય જોઈ લેવાનું, કોઈ માથાકૂટ જ નહીં, કોઈ પેલું પ્રોબ્લેમ જ ના થવો. આપણે શું કરવા પેલું કરવું પડે? હોય તો ગાડીનો પણ પેલું બી રજા પર છે, બેન આવો કે આમ બાળો તો બેન કેટલા દિવસથી રજા ઉપર? બે બે દિવસ. 3. હા. તો એ તો પહેલા મહિનાથી હા, એટલે એક્સપાયર્ડ અમે દવા કાલે તો કદાચ આજે 7મો મહિનો ચાલે છે, તો 7 મહિનાથી તો અહીંયા દવા પડી જ છે ને કાઉન્ટર ઉપર, તો એ તમારે ડિસ્પોઝ કરવી પડે ને એક્સપાયર્ડ દવા તો. એ તો પડે આવશે, ફાર્માસિસ્ટ કરી દે એ બધું, એ જોઈ લે. એમનામાં આવે છે એ તો કાલે પેલા મોતીએ જોઈ લે અને બધું ચોપડા લઈને કે ક્યારે એક્સપાયર થાય છે, શું છે શું નથી, એ બધું. અમારે તો એક બાબત મારે તો છે ને જોયા સિવાય કશું નહીં કરવું. હા, એ જ કરો, કદી કરવાનું જ નહીં એવું બધું કરવું. આ 2025નું પછી આવી અને દાદાજી તો કશ આવું